નમસ્કાર દર્શક મિત્રો, 50મા એપિસોડના પગથી આપણે આવી ઉભા છે. મારે તમને પૂછવું છે, 49 એપિસોડ ગયા, હજુ પણ મહાભારતની આ કથા પહોંચી. જો તમારા ઘરમાં પહોંચી હોત તો મહાભારતના એક પણ એપિસોડને 30-40 હજારથી ઓછી વ્યુઅરશિપ ના મળે. આજે 400-500 અટકી જાય છે. તમે કદાચ એમ સમજો છો કે પુરાણ કથા છે, જેમ ગોર મહારાજ કથા વાંચે એમ જયનારાયણ વ્યાસ પણ વાંચે છે. ના, આ એ મહાકાવ્ય છે જે રાજનીતિ કઈ દિશામાં ગઈ અને એ રાજનીતિમાં મેનેજમેન્ટે શું શીખવાનું, એ રાજનીતિને સમાજના નેતાઓએ શું શીખવાનું, એનું વિશ્લેષણ કરીને તમારા સામે મૂકે છે. તમારા દીકરાઓને કે દીકરીઓને MBA કરવા મોકલશો તો પણ આ નહીં શીખવા મળે એમને. હું બહુ ગૌરવ સાથે કહું છું. અને એ ન શીખવા મળે તો નુકસાન કોને જવાનું? મારું તો જે હું કઈ પ્રયત્ન કરું છું તે કરું છું અને કરતો રહીશ. એક શ્રોતા હશે તો પણ કરીશ. પણ તમે મહાભારતના એપિસોડ તમારા સગાવાલાઓ સાથે તો શેર ના કર્યો તો ખબર નહીં મને, પણ તમારા ઘરમાં 4 માણસ હોય, હવે તો દરેક ઘરમાં સ્માર્ટફોન હોય છે, તમે એમને પણ જોવા માટે ના કહી શકો તો મને લાગે છે કે એ કરુણતાની પરાકાષ્ઠા છે. ધૃતરાષ્ટ્રમાં ને આ કુટુંબોના વડીલોમાં કોઈ જ ફરક નથી. એમને કંઈ જ નથી કેવું, માનીને બેસવું છે કે બધું આપોઆપ થઈ જશે. આપણી પેઢી એકદમ આગળ વધવાની જ છે અને જ્યારે નહીં વધે ને આ દ્યુત સભા મંડાશે ત્યારે માથે હાથ દઈને બેસે. એટલે મારી હજુ પણ તમને વિનંતી છે કે આમાં કોઈ પૈસો લાગવાનો નથી. તમે તમારા મિત્રો, તમારા જેની પાસે જે સ્માર્ટફોન છે એવા તમારા કુટુંબના સભ્યો, તમે કેમ જોડાતા નથી? એક 20 મિનિટ તમે તમારા પોતાના ઉત્કર્ષ માટે ના આપી શકો? હું તમને ગેરંટી સાથે કહું છું કે તમારામાંથી 90% મહાભારત વાંચ્યું જ નથી કદાચ. હવે જો જર્મનોને એવું સૂઝ્યું હોય કે એમણે બ્રિટિશ સરકારને લખ્યું હતું કે આ ગ્રંથ ઉપર રિસર્ચ કરવા માટે તમે એક સંસ્થા જુદી સ્થાપો, અને આઝાદી આવી તે પહેલા રોયલ ચાર્ટરથી ભંડારકર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ પુના ખાતે, ભંડારકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિએન્ટલ રિસર્ચ, જેણે મહાભારત ઉપર રિસર્ચ કરીને 21 વોલ્યુમ તૈયાર કર્યા છે. મારી પાસે છે બધા. તો તમને એ 21 વોલ્યુમ વાંચવાની નવરાશ ના મળે. હિન્દીમાં એક કથા તરીકે, એક વાર્તા તરીકે મહાસમર 6 ભાગમાં લખાયેલો ગ્રંથ છે, એ વાંચવાની સમય ના મળે તમને. પણ રોજ 20 મિનિટ હું તમારી સાથે માથા કૂટું છું, તેમાંય સમજણ નથી પડતી તમને. એમાં પણ મારે તમને કહેવું પડે કે સબસ્ક્રાઇબ કરો, શેર કરો, બીજા લોકોને પણ જોડો, જેથી ઘરેથી તો આપણે એકલા નીકળ્યા હતા, રસ્તામાં આગળ વધતા ગયા, લોકો જોડાતા ગયા, કારમાં બનતા ગયા, એમાં પણ તમને રસ્તો ભગવાન બચાવે તમારે. તો કશો વાંધો નહીં, વાવશો તેવું લણશો, કરશો તેવું પામશો. જીવનના અનેક મહાબોધપાઠ જે જર્મનો સમજ્યા કે મહાભારતમાં છે, એ આપણે ભારતીયોને સમજવા માટે આટલી કાલાવાલા કરવા પડે, આટલા રગણા રગવા પડે. મને લાગે છે કે આપણે શેના યોગ્ય છીએ તે આપણે સમજી લેવું. દોસ્તો, 49મા હપ્તાની આજે શરૂઆત કરું છું.
તમને રસ નથી એ દેખાય છે, અને રસ નથી એટલે મને રસ નથી. પણ હવે આદર્યું છે તો અધૂરું નહીં મૂકવું, એટલે હું વગર રસે ઝડપથી વાંચી જઈશ. કારણ કે તમને કોઈ જ રસ નથી. તમે સમય બગાડવા માટે નકામું શેના માટે જુઓ છો? હવે કઈને જુઓ. મારા ઘરમાં કે મારા બેંક બેલેન્સમાં કઈ પૈસા નથી આવવાના, તમે જોશો એના. ઠીક છે, દરેક વસ્તુમાં માણસ સફળ જતો નથી. આમાં એકમાં નિષ્ફળ ગયા આપણે. દોસ્તો, પાછલા ભાગમાં આપણે જોયું કે દુર્યોધનની ઈર્ષા એ પાંડવો સામે નવી ચાલ વિચારવા મજબૂર કર્યો. શકુનીએ યુધિષ્ઠિરની દ્યુત પ્રત્યેની નબળાઈ ઓળખી. ધૃતરાષ્ટ્રે મનથી વિરોધ હોવા છતાં પુત્ર મોહમાં દ્યુત સભાની મંજૂરી આપી. વિદુરે સ્પષ્ટ ચેતવણી આપી, પરંતુ કોઈએ સાંભળી નહીં. પાંડવો હસ્તિનાપુર આવી પહોંચ્યા, અને હવે કુરુવંશના ઇતિહાસની સૌથી ભયાનક રમત શરૂ થવાની હતી. દ્યુત સભાનો પ્રારંભ થાય છે. દોસ્તો, જુગાર રમવાની સભાનો પ્રારંભ થાય છે. વિશાળ સભામાં સૌ બેઠા હતા. એક તરફ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ. બીજી તરફ દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુની. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય અને વિદુર જેવા વડીલો પણ હાજર હતા. શકુનીએ દ્યુતના પાસા હાથમાં લીધા. તેના ચહેરા પર આત્મવિશ્વાસ હતો. યુધિષ્ઠિરે પૂછ્યું, મારી સામે કોણ રમશે? દુર્યોધને જવાબ આપ્યો, મારા તરફથી મારા મામા શકુની રમશે. યુધિષ્ઠિર થોડી ક્ષણ મૌન રહે. તેમને ખબર હતી આ સામાન્ય રમત નથી. પ્રથમ દાવ, રમત શરૂ થઈ. યુધિષ્ઠિરે પ્રથમ દાવમાં સોનું અને રત્નો મૂક્યા. શકુનીએ પાછા ફેંક્યા. જીત મારી. યુધિષ્ઠિર હારી ગયા. સભામાં હળવો અવાજ. દુર્યોધનના ચહેરા પર સ્મિત આવ્યું, પરંતુ આ તો શરૂઆત હતી. યુધિષ્ઠિરે ફરી દાવ લગાવ્યો. હાથી, ઘોડા, રથ, સૈન્ય, સંપત્તિ, રાજ્યની ખજાનાની વસ્તુઓ, એક પછી એક દાવો અને એક પછી એક હાર. શકુનીના પાસા જાણે એની આજ્ઞા માનતા ન હતા. પરંપરાગત વર્ણનમાં શકુની પાછા પોતાની ઈચ્છા મુજબ પડાવી શકતો હતો. આ સામાન્ય જુગાર નહોતો, આ એક પૂર્વ નિયોજિત જાળ હતો. વિદુરથી હવે સહન ના થયું. તેમણે ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, આ રમત રોકો. આ માર્ગ વિનાશ તરફ જઈ રહ્યો છે. પરંતુ ધૃતરાષ્ટ્ર મૌન રહ્યા. તેમને જાણવું હતું કે આ રમત ક્યાં સુધી જશે. આ મૌન, આ ઝેરના પારખા કરવાની ધૃતરાષ્ટ્રની વૃત્તિ આગળ જઈને કુરુવંશનો વિનાશ કરશે. યુધિષ્ઠિરની માનસિક સ્થિતિ. મિત્રો, આ સમયે યુધિષ્ઠિરની સ્થિતિ સમજવી ખૂબ જરૂરી છે. તેઓ માત્ર લોભથી નહોતા રમતા. એમની સામે ક્ષત્રિય પરંપરા હતી. દ્યુતના પડકારને સ્વીકારવાની તેમની માનસિકતા હતી, અને એકવાર હાર્યા પછી હારેલું પાછું જીતવાની માનસિકતા પણ તેમને વધુ ઊંડે ખેંચતી ગઈ. આ જ દ્યુતનું સૌથી ખતરનાક મનોવિજ્ઞાન છે, જે કહેવત છે, હાર્યો જુગારી બમણું રમે. ભાઈઓને દાવ પર મૂક્યા. શકુની હવે વધુ મોટો દાવ સૂચ્યો. રાજન, તમારી પાસે હજુ ઘણું બધું છે. યુધિષ્ઠિર બોલ્યા, મારા ભાઈઓ. સભામાં સન્નાટો છવાઈ ગયો. સૌ પ્રથમ નકુલ. યુધિષ્ઠિરે દાવ મૂક્યો. પાછા પડ્યા. શકુની જીતી ગયો. પછી સહદેવ. એ જ રીતે શકુની જીતી ગયો. અર્જુન. શકુને પૂછ્યું, હવે શું બાકી છે? યુધિષ્ઠિરે જવાબ આપ્યો, અર્જુન. પાછા ફેંકાયા. અર્જુન હારી ગયો. ભીમ. યુધિષ્ઠિરે પોતાના મહાબળવાન ભાઈ ભીમને દાવ પર મૂક્યો. ભીમની આંખોમાં ક્રોધની જ્વાળા હતી. તે શકુની જોઈ રહ્યો હતો, પણ તેણે પોતાના મોટા ભાઈના નિર્ણયનો વિરોધ કર્યો નહીં. પાછા પડ્યા. ભીમ હારી ગયો. હવે યુધિષ્ઠિર પોતે શકુનીને કહ્યું, રાજન, હવે તમારી પાસે શું છે? યુધિષ્ઠિરે કહ્યું, હું પોતે. સભામાં સન્નાટો છવાઈ ગયો. પાછા પડ્યા. પરિણામ આવ્યું, યુધિષ્ઠિર પોતે પણ હારી ગયા. સૌથી મોટો નૈતિક પ્રશ્ન. મિત્રો, અહીં મહાભારતનો એક અત્યંત જટિલ પ્રશ્ન ઉભો થાય છે. જે વ્યક્તિ પોતે જ પોતાને હારી ચૂકી છે, શું તેની પાસે ત્યારબાદ કોઈ અન્ય વ્યક્તિને દાવ પર મૂકવાનો અધિકાર રહે છે ખરો? આ પ્રશ્ન આગળ દ્રૌપદીના પ્રસંગમાં કેન્દ્ર સ્થાને આવશે, અને આ જ પ્રશ્ન સમગ્ર દ્યુત સભાને નૈતિક રીતે કંપાવી દેશે. દુર્યોધન આનંદમાં લહેરાઈ રહ્યો. એને લાગ્યું પાંડવો સંપૂર્ણ રીતે તેના હાથમાં છે, પરંતુ શકુનીએ રમત અટકાવી નહીં. તેણે કહ્યું, એક વસ્તુ હજુ બાકી છે. યુધિષ્ઠિરે કહ્યું, શું? શકુનીએ જવાબ આપ્યો, દ્રૌપદી. સભામાં અચાનક ભયંકર મૌન છવાઈ ગયું. સભાની સ્થિતિ. ભીષ્મે આંખો નીચી કરી. દ્રોણ મૌન રહ્યા. કૃપાચાર્ય મૌન. વિદુરના ચહેરા પર આઘાત. વિશ્વની મુઠ્ઠીઓ બંધ થઈ ગઈ. અર્જુનની આંખોમાં ક્રોધ હતો, પણ યુધિષ્ઠિર હજુ દ્યુતની જાળમાં ફસાયેલા હતા. દુર્યોધન ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો.
શકુને ફરી પાછા હાથમાં લીધા અને પછી મહાભારતનો સૌથી કરુણ અધ્યાય શરૂ થયો. યુધિષ્ઠિર દ્રૌપદીને દાવ પર મૂકે છે. આ નિર્ણયનો નૈતિક અને કાનૂની પ્રશ્ન મહાભારતના સૌથી ગહન પ્રશ્નોમાંનો એક છે. પરંતુ હવે દુર્યોધન માત્ર વિજયથી સંતોષ નહોતો રહ્યો, તે દ્રૌપદીને સભામાં બોલાવવાનો આદેશ આપશે અને પછી જે બનશે તે કુરુવંશના વિનાશનું સૌથી મોટું બીજ બનશે. મિત્રો, યુદ્ધ સભા આપણને એક અત્યંત મહત્વપૂર્ણ માનવીય સત્ય શીખવે છે. તમને એ શીખવાની અથવા સાંભળવાની અપેક્ષા હોય તો, નબળાઈ જ્યારે નિર્ણય લેવાની ક્ષમતા પર કબજો કરી લે છે ત્યારે બુદ્ધિશાળી વ્યક્તિ પણ ખોટા નિર્ણયો લઈ શકે છે. યુધિષ્ઠિર ધર્મના પ્રતીક હતા, પરંતુ તેઓ પણ માનવી હતા. તેમની એક નબળાઈએ તેમની સંપત્તિ, તેમનું રાજ, તેમના ભાઈઓ અને અંતે તેમનું સ્વાભિમાન બધું જોખમમાં મૂકી દીધું. મેનેજમેન્ટ અને નેતૃત્વનો પાઠ અહીં આપણે ભણવાની જરૂર નથી, કારણ કે મોટાભાગનાને સાંભળવામાં કંઈ રસ નથી. એટલે આપણે આ હપ્તાને અહીંયા પૂરો કરીએ છીએ. 49 હપ્તા પૂરા થયા, 50મા હપ્તે આપણે 50 હપ્તે પહોંચીશું અને પછી નક્કી કરીશું કે આ મહાભારતને આગળ ચલાવવું કે કેમ. જરૂર નહીં લાગે તો આપણે મહાભારતનું અચ્યુતમ કેશવમ 50મા હપ્તે કરી નાખીશું. કારણ કે સાંભળવા માટે રસ ના હોય, સાંભળનારાઓને રસ ના હોય, તો એમના માટે મહેનત કરી અને શાના માટે કરવા? એટલે દોસ્તો, મારાથી થાય તેટલી ક્ષમતાથી મેં મહાભારતને તમારા સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ઈરાદો હતો 450 એપિસોડમાં મહાભારત મૂકવું, એમાંથી જીવનના પાઠ, મેનેજમેન્ટના પાઠ જુદા તારવવા. મને લાગે છે કે તમારી કોઈની દાનત નથી એ સાંભળવાની. એટલે મહેરબાની, ખૂબ તમે અત્યાર સુધી સાથ આપ્યો માટે આભાર, ધન્યવાદ. આવજો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.